તારીખ 21 જુલાઈ 2024 એટલે કે ગુરુપૂર્ણિમાના દિવસે થાઈલેન્ડની રાજધાની બેંગકોકમાં અક્ષર પુરુષોત્તમ મહારાજ અને ગુરુહરિ મહંતસ્વામી મહારાજના આશીર્વાદથી બીએપીએસ મંદિર મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ સદ્ગુરુવર્ય પૂજ્ય ઈશ્વરચરણ સ્વામી તેમજ પૂજ્ય વિવેકસાગર સ્વામીની ઉપસ્થિતિમાં ભવ્ય રીતે સંપન્ન થયો હતો, જેનો વિડીયો જોવા માટે વિડીયોની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. ત્યારબાદ તારીખ 22 જુલાઈ 2024ના દિવસે પૂજ્ય ઈશ્વરચરણ સ્વામી અને પૂજ્ય વિવેકસાગર સ્વામીના સાનિધ્યમાં કાર્યકર સુવર્ણ મહોત્સવની ઉજવણીમાં 280મી વધુ ભક્તોએ ભાગ લીધો હતો. બેંગકોકમાં ચાઓ ફ્રાયા નદીના કિનારે સફર કરતી વખતે ક્રૂઝ શિપ પર ઉજવણી કરવામાં આવી હતી. ઉજવણીમાં થાઈલેન્ડમાં બીએપીએસ કાર્યકર્તાઓના ઉત્કૃષ્ટ યોગદાનને સન્માનિત કરવામાં આવ્યું હતું. બીએપીએસ સત્સંગની સેવામાં તેમના નિષ્ઠાવાન સમર્પણ, નિષ્ઠા અને બલિદાનને માન્યતા આપી હતી. પૂજ્ય વિવેકસાગર સ્વામીએ સમજાવીને શરૂઆત કરી કે ભગવાન સ્વામિનારાયણ અક્ષર પુરુષોત્તમ ઉપાસનાને પ્રગટ કરવા પૃથ્વી પર પ્રગટ થયા અને કેવી રીતે આપના ગુરુઓએ દાયકાઓથી આ સમજને વિશ્વભરમાં ફેલાવી છે. તેમણે બીએપીએસ સત્સંગના સમગ્ર ઇતિહાસમાં આ મહાન સેવામાં કાર્યકર્તાઓએ ભજવેલી નિર્ણાયક ભૂમિકા પર પણ પ્રકાશ પાડ્યો હતો. પૂજ્ય ઈશ્વરચરણદાસ સ્વામીએ મહાન કાર્યકર્તાઓના પાયાના ગુણો સંપ, સુહૃદભાવ, સેવા, સમર્પણ, દિવ્યભાવ, દાસભાવ, નમ્રતા અને અન્યો માટે આદર વિશે વિગતવાર વર્ણન કર્યું. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે કાર્યકર્તા તરીકે સેવા આપવી એ આપના ગુરુઓનો રાજીપો અને ભગવાન સ્વામિનારાયણ અને અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીના આશીર્વાદ મેળવવાની શ્રેષ્ઠ તક છે. તો હરિભક્તો, આવા જ બીએપીએસ સ્વામિનારાયણ સંપ્રદાય અને ગુરુહરિ મહંતસ્વામી મહારાજના વિચરણને લગતા અવનવા અને લેટેસ્ટ સમાચાર જાણવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકોન જરૂરથી પ્રેસ કરી દેજો. સૌનો આભાર.